ધૂળેટીના પર્વ પર ગુજરાતના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં રાનો વરઘોડો કાઢવાની એક અનોખી અને વર્ષો જૂની પરંપરા છે. આ પરંપરા પાછળ સામાજિક એકતા, મનોરંજન અને જ્ઞાતિવાદના ભેદભાવ ભૂલવાનો સંદેશ છુપાયેલો છે. આ પરંપરા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસરમાં વર્ષોથી ચાલી આવે છે. જુઓ આ પરંપરાનો ઇતિહાસ અને તેનો સંદેશ. દર વર્ષે ધૂળેટીના દિવસે ધંધુસર ગામમાં નો વરઘોડો કાઢવામાં આવે છે. રા એટલે કોણ? આ વરઘોડામાં જે વ્યક્તિને ગધેડા પર બેસાડવામાં આવે છે તેને રાજાનું ટૂંકું સ્વરૂપ તરીકે સંબોધવામાં આવે છે. સામાન્ય રીતે આ વ્યક્તિ ગામનો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, મજાકિયો સ્વભાવ ધરાવતો માણસ અથવા જેનો તે દિવસે જન્મદિવસ હોય તેવી વ્યક્તિ હોય છે. વરઘોડામાં ગધેડાની સવારી હોય છે. રાને ઊંધા અથવા સીધા ગધેડા પર બેસાડવામાં આવે છે. ઘણીવાર તેમને મોઢા પર કાળું ટીલું કરવામાં આવે છે અથવા ફૂલોના હારને બદલે જૂના ચપ્પલ કે ડુંગળી બટાકાના હાર પહેરાવવામાં આવે છે. શાહી ઢાઢ મજાકિયા અંદાજમાં ભલે ગધેડાની સવારી હોય, પણ આસપાસના લોકો તેને સાચા રાજાની જેમ માન આપે છે. લોકો ઢોલ નગારા અને નાચતા ગાતા આખા ગામમાં ફરે છે. ગુલાલની છોડોથી વરઘોડો દરમિયાન આખા માર્ગ પર લોકો એકબીજા પર ગુલાલ ઉડાડે છે. આ પરંપરા પાછળનો હેતુ કોઈનું અપમાન કરવા માટે નહીં, પણ અહંકારનો ત્યાગ માટે છે. આ કરવા પાછળની માન્યતા છે કે માણસે પોતાના પદ કે પ્રતિષ્ઠાનો અહંકાર છોડીને સામાન્ય માણસ કે પ્રાણી જેવું નમ્ર બનવું જોઈએ. આજના દિવસે રાજા હોય કે રંક, બધા સમાન બની જાય છે. ગધેડો જેવું સામાન્ય પ્રાણી પણ વડઘોડાને કેન્દ્ર બને છે, જે સૂચવે છે કે સૃષ્ટિના દરેક જીવનું મહત્વ છે. આમ હોળી ધૂળેટીને હાસ્યનો ઉત્સવ છે. લોકો રોજિંદા તણાવ ભૂલીને હળવાશ અનુભવે તે માટે આ નો વરઘોડો કાઢવામાં આવે છે. હું ભીમાભાઈ ચાંદેલા, ગામ ધંધુસર, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. ઉતાસણીના ધૂળેટીના દિવસે અમે રાની પરંપરા કરીએ છીએ, રાનો વરઘોડો કાઢીએ છીએ. 2 દિવસ સતત અમે ગામમાં ફરીએ છીએ. જ્યાં ત્યાં લગ્ન પ્રસંગ હોય અથવા કોઈને ઘરે વાડ હોય, પ્રસંગ હોય, એને ત્યાં જ્યારે દીકરાનો જન્મ થયો હોય એના ઘરેથી અમે ફાળો એકત્ર કરીએ છીએ અને ગામના સારા વિકાસ કાર્યોમાં અમે વાપરીએ છીએ. 2 દિવસ અમે ગામમાં ફરીએ છીએ અને 2 દિવસ ગામમાં ફરી અને પછી રામ મંદિરે અમારા વરઘોડાનું સમાપન કરીએ. ગધેડા ઉપર બેસવાની પરંપરા અમારે વર્ષો જૂની પેઢીઓથી ચાલી આવે છે કે ગધેડા ઉપર બેસવાથી કોઈ અનિશ્ચિત તત્વો હોય તો એ કોઈને બીક ન લાગે, એનાથી નીકળી જાય બધા છે. નાના બાળકોને બીવડાવે કે ભાઈ ગધેડા ઉપર આમ છે, ગધેડા ઉપર આમ છે, ગધેડાને નકારાત્મક ઓલા મૂકી દીધો છે. એટલે અમે એનો ગધેડાનો ઉપયોગ કરીએ અને ગધેડા ઉપર અમે પરંપરા અમારી વરઘોડો કાઢીએ છીએ. મારું નામ સિનુભાઈ મોહનભાઈ દેવરાણીયા. હાલ તમે જે કાર્યક્રમ માટે અહીંયા આવ્યા એ કાર્યક્રમ રાનો કાર્યક્રમ કહેવાય અને એ ધૂળેટીના દિવસે થાય. અને આનો મતલબ એવો હોય કે રા થાય એટલે બાળકો બીએ નહીં, બાગડાથી બીએ નહીં, એવું બધું હોય. અને આ ગધેડી ઉપર બેસવાનું ખાસ તો કારણ? ગધેડી ઉપર ખાસ બેસવાનું કારણ એ કે કોઈને એવો સંકોચ ન થાય કે હું ગધેડી ઉપર બેઠો કે ગધેડે ચડ્યો કે એવું બધી માન્યતા, લોક માન્યતા એવી. અને આ વર્ષો જૂની પરંપરા છે અમારે. અને આમાં જે ફંડ એકઠું થાય ગામના જે સર્વાંગી વિકાસ માટે જે બધાને ઉપયોગી હોય એવા કામ કરીએ એ ફંડથી, જેમ કે વૃક્ષો વાવીએ, એવું બધું.